અમને એવું જાણવા મળ્યું છે કે અત્યારે સુરત ડાયમંડ બુટ્સની અંદર જૈન વર્સિસ પાટીદાર વેપારીઓની એક લડત ઊભી થઈ છે। નમસ્કાર દર્શક મિત્રો, દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ, દુનિયાનું સૌથી મોટું ડાયમંડ બુટ્સ, આવું બધું ગાય વગાડીને પ્રચાર કર્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્ઘાટનમાં બોલાવી ને સુરત ડાયમંડ બુટ્સે જબરજસ્ત પ્રચાર તો કરી લીધો, પરંતુ અત્યારે એ સવાલ ઊભો થયો છે કે આ ડાયમંડ બુટ્સ ચાલશે કે નહીં ચાલશે। અમને એવું જાણવા મળ્યું છે કે અત્યારે સુરત ડાયમંડ બુટ્સની અંદર જૈન વર્સિસ પાટીદાર વેપારીઓની એક લડત ઊભી થઈ છે અને આ ચર્ચા ઊભી થઈ છે એનું પણ એક કારણ છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, સુરતની અંદર ડાયમંડ બુટ્સ બન્યું એ વાતની ડાયમંડના વેપારીઓ, સામાન્ય લોકો, સુરતના લોકો, દુનિયાભરના બધાને જ ખુશી હતી, ચર્ચા હતી અને લોકો એવું માનતા હતા કે સુરતની અંદર તો એક જબરજસ્ત ડાયમંડ બુટ્સ ઊભું થઈ ગયું અને એ પછી દુનિયાના સૌથી ઓફિસ બિલ્ડિંગ તરીકેનો ખિતાબ પણ મળી ગયો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં 17 ડિસેમ્બર 2023ના દિવસે આવીને ઉદ્ઘાટન પણ કર્યું અને પ્રોત્સાહક પ્રવચન પણ કર્યું અને ઘણી બધી એવી વાતો કરી અને તે વખતે ડાયમંડ બુટ્સના લોકો એમ કહેતા હતા કે અમારા અહીંયા 225 દેશોના વાવટા ફરકે છે, એટલે 225 દેશોના લોકો અહીંયા આગળ વેપાર કરવા માટે આવશે। પરંતુ અત્યારે સવાલ એ ઊભો થઈ આવીને સામે ઊભો છે કે હવે આ સુરત ડાયમંડ બુટ્સ ચાલશે કે નહીં ચાલશે। એની પાછળનું કારણ એવું છે કે જેમણે સુરત ડાયમંડ બુટ્સને ઊભું કરવામાં સૌથી વધારે મહેનત કરી, સુરત ડાયમંડ બુટ્સના પડદા પાછળના સૌથી મોટા ખેલાડી અને સુરત ડાયમંડ બુટ્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે એવું કીધું હતું કે મેં મારી મુંબઈની ઓફિસને તાળા મારીને મારા બધા કર્મચારીઓને સુરત ડાયમંડ બુટ્સમાં બોલાવી દીધા છે અને એમના માટે 1200 જેટલા ફ્લેટ પણ બનાવી દેવામાં આવ્યા છે। આ વાતને હજુ 1 મહિનો અને 1 સપ્તાહ થયું છે, એટલે એમ કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરીને ગયા અને 37 દિવસ જ થયા છે, ત્યાં એવા સમાચાર સામે આવ્યા કે ફરીથી વલ્લભભાઈ લખાણીની કિરણ જેમ્સની મુંબઈ ઓફિસ ચાલુ કરી દેવામાં આવી છે અને અહીંયા ઘડી જે મુંબઈથી સુરત જે કર્મચારીઓ આવેલા હતા એમાંથી ઘણા ખરા કર્મચારીઓ પાછા મુંબઈ ચાલ્યા ગયા છે। હવે એ વાત છે કે સુરત ડાયમંડ બુટ્સના જે હોદ્દેદારો છે, જે સંચાલકો છે, એ લોકો કોઈ વાત ખુલીને સામેથી કરતા નથી। આગળ અમે તમને કીધેલું તેમ કે આ જે સુરત ડાયમંડ બુટ્સના હોદ્દેદારો છે એ મીડિયાને હજુ પણ ભાજી મૂળા ગણે છે। મીડિયાની સામે જરૂર હોય ત્યારે કોઈ વાત કરતા નથી, ખાલી આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે કોઈ મોટી ઇવેન્ટ હોય ત્યારે મીડિયાને યાદ કરે, પરંતુ સુરત ડાયમંડ બુટ્સમાં શું ચાલે છે અને સુરત ડાયમંડ બુટ્સની સાચી માહિતી છુપાવવાની અનેક વખત કોશિશો કરે છે। આ વખતે પણ એવું જ બન્યું। આ વખતે વલ્લભભાઈ લખાણીએ જ્યારે એમના કર્મચારીઓ પાછા મુંબઈ ગયા અને મુંબઈની ઓફિસ ફરીથી શરૂ કરી ત્યારે સુરત ડાયમંડ બુટ્સના હોદ્દેદારોએ પત્ર લખીને એમ કીધું કે અમે વલ્લભભાઈ લાખાણીને કીધું છે કે તમે અહીંયા આગળ સુરત ડાયમંડ બુટ્સમાં હજુ થોડીક વાર છે તો શું કામ તમે ત્યાંનો ધંધો બંધ કરો છો, ત્યાંનો ધંધો ચાલુ કરો। એટલે વલ્લભભાઈ લાખાણીએ આ ધંધો ચાલુ કર્યો છે। જે મહત્ત્વની વાત અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે, અમે આ જ્યારે સુરત ડાયમંડ બુટ્સનો મુદ્દો ઊભો થયો ત્યારે અમે ઘણા બધા લોકો સાથે વાત કરી, ડાયમંડના વેપારીઓ સાથે વાત કરી, સામાન્ય લોકો સાથે વાત કરી અને ડાયમંડ બુટ્સના હોદ્દેદારો સાથે પણ વાત કરી। તો એક વાત એ સામે આવી છે કે જૈન વર્સિસ પાટીદારની આ એક લડાઈ ઊભી થઈ છે, કારણ કે મુંબઈની અંદર જૈનોનું મોટું વર્ચસ્વ છે અને એની સામે સુરતની અંદર પાટીદાર
વેપારીઓ છે, પાટીદાર ઉદ્યોગકારો છે, એનું સુરત ડાયમંડ બુટ્સમાં અને સુરત ડાયમંડના બિઝનેસની અંદર એક મોટું વર્ચસ્વ છે. હવે વલ્લભ લખાણીએ તે વખતે તો બહુ જોરશોરમાં હૈસોમાં એવું કીધું હતું કે ભાઈ હું તો મારી ભારત ડાયમંડ બુટ્સની ઓફિસને તાળા મારીને આવી ગયો અને મેં મારી અહીંયા ઓફિસ શરૂ કરી દીધું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વલ્લભભાઈ લાખાણી સિવાયના જે બીજા મોટા માથાઓના નામ છે, ઇવન જે લોકો ડાયમંડ બુટ્સ સાથે સંકળાયેલા છે, એમાંથી ઘણા બધા ઉદ્યોગકારોએ હજુ સુધી ડાયમંડ બુટ્સની અંદર પોતાની ઓફિસ ચાલુ નથી કરી અને એમની મુંબઈની ઓફિસ પણ એમણે બંધ નથી કરી. અમે એ વાત કહેવા માંગીએ છીએ કે વલ્લભભાઈ લાખાણીએ ભલે અહીંયાથી એમની ત્યાં આગળ મુંબઈની ઓફિસ શરૂ કરી અને એમના ભલે કર્મચારીઓ ચાલ્યા ગયા, એમાં બિલકુલ કોઈ વાંધો હોઈ શકે નહીં. કારણ કે બિઝનેસ છે, બિઝનેસની અંદર તમને એવું લાગે કે આ સમયે આ ડિસિઝન લેવા જેવું લાગે છે અને પછી તમને એવું લાગે કે નહીં ભાઈ આ પ્રમાણે યોગ્ય છે તો તમે લઈ શકો, કારણ કે આ બિઝનેસની અંદર કરોડો રૂપિયાની વાત સંકળાયેલી હોય છે. બીજું કે સ્પર્ધા હોવી બહુ જ સારી વાત છે, પરંતુ એ સ્પર્ધા વાસ્તવિક હોય એ જરૂરી છે. પરંતુ અત્યારના જે પ્રમાણે માહોલ ઊભો થયો છે એ પ્રમાણે મુંબઈમાં જૈન વેપારીઓનું જે એક વર્ચસ્વ છે અને એમની એક લોબી છે એ જબરજસ્ત પ્રેશર કરી રહી છે અને કદાચ સુરતનો ડાયમંડ ઉદ્યોગ બહુ જોરશોરથી નહીં ચાલે એવું પણ એમનું માનવું હોઈ શકે છે. જેવી સુરત ડાયમંડ બુટ્સના ઉદ્ઘાટનની વાત કરવામાં આવી હતી ત્યારે મુંબઈના વેપારીઓએ એવું કીધું હતું કે ભાઈ આ જે ડાયમંડ ઉદ્યોગ છે એ મુંબઈથી સુરત શિફ્ટ થઈ જશે. એટલે મહારાષ્ટ્ર સરકારે તાત્કાલિક એવી જાહેરાત કરી હતી કે નવી મુંબઈની અંદર દુનિયાનો સૌથી મોટો જ્વેલરી પાર્ક બનવાનો છે અને 4 દિવસ પહેલાં જીજેઆઈપીસીના ચેરમેન અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરાર પણ કરી દીધા છે. આપણે એક એક્ઝામ્પલ સમજીએ કે ભાઈ સુરતની અંદર જેમેન જ્વેલરી પાર્ક જે છે ઈચ્છાનાથમાં બનેલો છે એની શરૂઆત થયેલી હતી 2004માં, પરંતુ એને બનતા બહુ સમય લાગ્યો અને એને ડેવલપ થતાં પણ ઘણો સમય લાગ્યો અને હજુ પણ આમ ફૂલ એન્ડ ફ્લેજ જેમેન જ્વેલરી પાર્ક કહી શકાય એવો આ પાર્ક બન્યો નથી. નો ડાઉટ કેટલાક યુનિટો શરૂ થયા છે પણ એની અંદર આઈટી સેક્ટર બી છે, સીએ બી છે, બીજા બધા ઘણા સેક્ટરો પણ છે. એક બીજી વાત પણ સમજવા જેવી છે કે અમે એમ નથી કહેતા કે સુરત ડાયમંડ બુટ્સ કાલે ને કાલે દુનિયાભરમાં નામ ઉજળું કરી દે, કાલે ને કાલે જ એનો ધંધો ધમધમવા માટે. કોઈ પણ ધંધો શરૂ થાય તો એની અંદર વાર લાગે. અમે પણ એટલું સમજીએ છીએ કે ભાઈ આજે શરૂઆત થઈ પણ એને ડેવલપ થતાં એને હજુ જામતા 4-5 વર્ષ નીકળી શકે અને એ પછી આગળ વધે. અત્યારથી સુરત ડાયમંડ બુટ્સને કઈ નેગેટિવ વાત કરવી અથવા સુરત ડાયમંડ બુટ્સ ચાલશે કે નહીં ચાલશે એ વાત કહેવી પણ થોડી વહેલી છે, કારણ કે હજુ તો 1 મહિનો ને 7 દિવસ થયા છે ઉદ્ઘાટન થયાને, એટલે હજુ રાહ જોવી જોઈએ. પરંતુ અત્યારના જે ડેવલપમેન્ટ છે એના વિશે અમે જે જાણકારી મેળવી એ વાત કરી. બીજું કે કેટલાક લોકોએ અમને એમ કીધું કે આ જે સુરત ડાયમંડ બુટ્સના હોદ્દેદારો છે એણે આ ડાયમંડ બુટ્સને એક ડાયમંડના પ્રોજેક્ટ તરીકે ડેવલપ કરવાને બદલે એક રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ તરીકે ડેવલપ કરી દીધો હોય એવું વધારે લાગે છે. કારણ કે ઓફિસો વેચી દીધી અને ઓફિસો બધાને આપી દીધી ને બધાએ રોકાણ કરી દીધા, પરંતુ શરૂ કેટલી ઓફિસ થઈ. અમે સુરત ડાયમંડ બુટ્સના પ્રવક્તા દિનેશભાઈ નાવડિયાને ફોન કર્યો હતો તો એમણે એમ કીધું કે હું તમને 1-8 કલાકની અંદર માહિતી આપું છું કે સુરત ડાયમંડ બુટ્સની અંદર કેટલી ઓફિસો ચાલુ થઈ, પરંતુ સાંજ સુધી અમને એ માહિતી મળી નથી અને એ પછી અમે દિનેશભાઈને ફરીથી ફોન કર્યો પણ એમણે કોઈક કારણોસર એ ફોન ઉચક્યો નથી. સુરત ડાયમંડ બુટ્સના હોદ્દેદારોની તમને બીજી એક વાત કરીએ કે જ્યારે સુરત ડાયમંડ બુટ્સનું ઉદ્ઘાટન થવાનું હતું ત્યારે દિનેશભાઈ નાવડિયા કે જે મીડિયા કમિટીના ચેરમેન અને પ્રવક્તા છે તો એમને એ વખતે સાઈડ પર મૂકી દેવામાં આવ્યા હતા. એ વખતે મીડિયા માટે દિનેશભાઈ નાવડિયાને કોઈ ઓથોરિટી નહોતી, એમની પાસે કોઈ કહેવાનું કે એમની પાસે કોઈ માહિતી પણ નહોતી હતી. તમે સુરત ડાયમંડ બુટ્સના ઉદ્ઘાટન વખતે પણ એમને એક સાઇડ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ આજે જ્યારે અમે
સુરત ડાયમંડ બુટ્સના ડિરેક્ટર મથુરભાઈ સવાણીને ફોન કર્યો કે આ જે અત્યારે ડેવલપમેન્ટ થયું અને વલ્લભભાઈ લાખાણીના જે કર્મચારીઓ ફરીથી મુંબઈ ગયા તો એ બાબતે સુરત ડાયમંડ બુટ્સને શું અસર પડશે. તો મથુરભાઈએ કીધું કે તમે અમારા પ્રવક્તા દિનેશભાઈ નાવડિયાને પૂછી લો.